આજે આપણે સ્વાધ્યાય 7.3 જોવાના છે. આગળના દાખલાનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એકવાર ચેક કરી લો. પહેલો, હરેશે એક જૂનું સ્કૂટર 7,250માં ખરીદ્યું. ₹280 નફો લેવા માટે આ સ્કૂટર કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ. ચલો પહેલો દાખલો શું કહે છે? હરેશે એક જૂનું સ્કૂટર 7,250માં ખરીદ્યું. તો ખરીદ કિંમત આપેલી છે. ખરીદ કિંમતના મૂળ કિંમત પણ કહેવાય. એ ખકી કર્યું મૂકી કરીએ તો એ બધું એક જ છે. 7,250 રૂપિયા. 280 નફો લેવો છે તો નફો બરાબર કેટલો લેવો છે? 280 રૂપિયા. તો સ્કૂટર કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો વેચાણ કિંમત શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને તો ફર્સ્ટ આપેલું છે નફો લેવાનો જ છે. તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો બંનેનો સરવાળો કરો એ જવાબ. ખરીદ કિંમત કેટલી છે? 7,250 વત્તા 280નો નફો છે. તો 0 0 એટલે 0. 8 ને 5 13નો તગડો વધી 1 2 2 4 ને 1 5 અને 7. તો વેચાણ કિંમત બરાબર 7,530 રૂપિયા. આટલો ઓકે. ચલો બીજું જોઈએ. હિતેશ એક મોબાઈલ ફોન 9,245માં ખરીદ્યો. તો ખરીદ કિંમત બરાબર 9,245 રૂપિયા. આ મોબાઈલ ફોન વેચતો 340ની ખોટ જઈ. તો ખોટ બરાબર 340 રૂપિયા. તો કેટલા રૂપિયામાં વેચ્યો? તો વેચાણ કિંમત કેટલી? તો બસ સૂત્ર મૂકવાનું. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. ખરીદ કિંમત 9,245 ઓછા ખોટ 340. આ બંનેની બાદ બાકી કરો એટલે જવાબ આપણે અહીં કરી દઈએ. 9,245 ઓછા 340 એટલે 5 0. અહીં 8 અને 12 આવશે. 8 9 10 11 9 આવશે અને અહીં 8. 8,905 રૂપિયા આવ્યો. તો અહીં લખી દેવાનું 8,905 રૂપિયા વેચાણ કિંમત. આ રીતે બોક્સ બનાવી દેવાનું. ઓકે. ચલો બીજો દાખલો પણ પૂરો. ત્રીજો જુઓ. અક્ષય એક ઓફિસ 65,700માં ખરીદી એટલે ખરીદ કિંમત 65,700 રૂપિયા. અહીં મૂળ કિંમત લખો તો પણ ચાલે. ઓફિસના રિપેરિંગનો અને રંગકામનો ખર્ચ 14,700 થયો તો ખરાજાત કહેવાય. ખરાજાત બરાબર 14,700 રૂપિયા. 12,300 નફો લેવાનો છે. તો નફો બરાબર 12,300 રૂપિયા. તો ઓફિસ કેટલામાં વેચવી જોઈએ? તો વેચાણ કિંમત બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જ્યારે ખરાજાત આવે એટલે આપણે સૌપ્રથમ શું કરીશું? તો આપણને ખબર છે સૌપ્રથમ આપણે પડતર કિંમત શોધવાની. તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરીદ કિંમત કેટલી છે? 65,700. ખરાજાત 14,700. 2 2 0 છે એટલે 0 0 કરી દઈએ. 7 ને 7 14નો ચોકડો વધી 1. 4 ને 5 9 ને 1 10ની 0 વધી 1. 6 ને 1 7 ને 1 8. આટલામાં થયું 80,400માં પડ્યું. એમને નફો લેવાનો છે. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત કેટલી છે? 80,400 વત્તા નફો કેટલો છે? નફો લેવાનો છે 12,300 રૂપિયા. આગળ આપી લીધેલો છો 12,300. બસ આ બંનેનો સરવાળો કરી દો. 2 વખત 0 છે તો 0 કરી દઈએ. 4 અને 3 એટલે 7. 2 વત્તા 0 એટલે 2 અને 8 ને 1 9. વેચાણ કિંમત તો કેટલી આવી? 92,700 રૂપિયામાં વેચવું પડે. બરાબર. આ એનો જવાબ છે. આમ તો દાખલા વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી જ છે. ચલો જવા દો. ચોથો જોઈએ. પારુલે એક કબાટ 84,500માં ખરીદ્યું. તો ખરીદ કિંમત બરાબર
₹84,500 તેનો રંગકામનો ખર્ચ 3,200 થયો તો ખરાજાત જે ખર્ચો થાય એને ખરાજાત કહેવાય ₹3,200 આ કબાટ વેચતો તેને 4,700 ખોટ ગઈ તો ખોટ વેચ્યું એટલે કેટલી જઈ ₹4,700 તો કેટલામાં વેચ્યું હશે તો વેચાણ કિંમત કેટલી ઓકે જ્યારે ખરાજાત આવે એટલે પડતર કિંમત શોધવી પડે આપણને તો ખરીદ કિંમત વત્તા ખરાજાત ખરીદ કિંમત કેટલી છે તો 84,500 વત્તા ખરાજાત કેટલી 3,200 ચલો આગળ 2 વખત 0 છે એટલે લખી દઈએ 2 અને 5 5 ને 2 7 4 ને 3 7 ₹87,700 પડતર કિંમત છે એવું ખોટ જાય છે એટલે બાદ બાકી કરવી પડશે તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ પડતર કિંમત કેટલી છે 87,700 ઓછા ખોટ કેટલી છે 4,700 તો 0 2 વખત 0 મૂકી દઉં 7માંથી 7 જાય એટલે 0 7માંથી 4 જાય તો 3 અને 8 તો વેચાણ કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ₹83,000 વેચાણ કિંમત આવી બસ આ તમારો જવાબ છે ઓકે પાંચમો જોઈએ ચલો એક વેપારીએ એક બળદ 8,500માં અને એક ગાડું 12,400માં ખરીદ્યું બરાબર આવું દાખલા થોડા કહેવાય ને લેન્ધી આવવા મળે જો એકંદરે ₹9,400 નફો લેવો હોય તો બળદ અને ગાડાની સંયુક્ત વેચાણ કિંમત કેટલી રાખવાની તો ખરીદ કિંમત 2 છે જુઓ એક ₹8,500 છે આ કોની છે તો બળદની છે બીજી ખરીદ કિંમત કોની છે આ ખકી છે ₹12,400 ગાડું છે નફો કેટલો લેવો છે ₹9,400 તો વેચાણ કિંમત કેટલી તો આપણે પહેલાં બંનેની ખરીદ કિંમત નક્કી કરવી પડે તો બળદની ખરીદ કિંમત લખો વત્તા ગાડાની લખો બળદની કેટલી છે તો 8,500 ગાડાની 12,400 આવું સરવાળો કરો 2 વખત 0 લખી દો 5 ને 4 9 8 9 10 ની 0 વધી 1 1 ને 1 2 ₹20,900 આ થઈ બરાબર છે આવું વેચાણ કિંમત લખવાની નફો લેવાનો છે એટલે સરવાળો થશે અને ખોટ હોય તો બાદ બાકી થાય બંને કેટલામાં પડ્યા હતા 20,900માં ભાઈને પડ્યા અને એના પર નફો લીધો 9,400 તો સરવાળો આવશે 2 વખત 0 લખી દઉં 9 અને 4 તેરનો તગડો વધી 1 9 ને 1 10 ની 0 વધી 1 2 ને 1 3 30,300 થાય વેચાણ કિંમત સંયુક્ત આ જવાબ આવી ગયો ઓકે આ રીતે તમારે ગણવાનું છે ચલો જવાબ છઠ્ઠો જુઓ એક વેપારીએ એક ગાય 7,800માં અને ભેંસ 10,500માં ખરીદી ગાય અને ભેંસ બંનેને વેચતો 1,800 ખોટ ગઈ તો સંયુક્ત વેચાણ કિંમત કેટલી તો ખરીદ કિંમત બરાબર કેટલી છે ₹7,800 વત્તા ₹10,500 બંનેની આ છે એમાં ગાય લાયા અને આમાં ભેંસ લાયા ચલો ભેગી જ લખીએ 0 0 8 ને 75નો તગડો વધી 1 7 ને આટલા રૂપિયા થઈ ખોટ ગઈ પાછી વેચવા જતો તો ખોટ કરીને આવ્યા કાકા તો ₹1,800 ખોટ ગઈ તો કે વેચાણ કિંમત કેટલી તો વેચાણ કિંમત બાદ કરી દેવાની તો 18,300માં લાયા અને 1,800 તો ખોઈ નાખ્યા તો બંનેની બાદબાકી કરી દેવાની વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કરીએ જુઓ 18,300 ઓછા 1,800 0 0 7 અને 13
8 ને 5 13 6 16,500 આવ્યું. તો લખી દેવાનું 16,500 એની વેચાણ કિંમત થઈ. કાકાએ ખરીદી તો કરી પણ કેવા જ્યાં ખોટમાં જ્યાં. ઓકે, ચલો 7મું જોઈએ. ધારિણીએ એક જૂની ગાડી 78,400માં ખરીદી તો ખરીદ કિંમત બરાબર 78,400. તેના પર રિપેરિંગનો ખર્ચ 16,400 અને રંગકામનો ખર્ચ 6,500. તો ખરાજાત એક છે 16,400 રૂપિયા વત્તા 6,500 રૂપિયા. તો 0 0 5 ને 4 9 6 12 બગડો વધી 1 22,900 રૂપિયા ખરાજાત કરી. હવે 11,500 નફો લેવાનો છે. તો નફો બરાબર 11,500 રૂપિયા. તો વેચાણ કિંમત કેટલી? તો વેચાણ કિંમત કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખરાજાત આવે એટલે પડતર કિંમત શોધવી પડે. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરીદ કિંમત કેટલી છે? 78,400. ખરાજાત કેટલું લાયા છે? 22,900. આ બંનેનો સરવાળો કરો. 2 વખત મીંડો તો મૂકી દઈએ. 9 4 13નો તગડો વધી 1 8 9 10 11નો એકડો વધી 1 7 8 9 અને 10. 1,13,000 પડતર કિંમત થઈ. હવે આના ઉપર શું લેવાનું છે એમને? તો આના ઉપર એમને લેવાનું છે નફો. તો વેચાણ કિંમત કેટલી? તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત કેટલી છે? તો 10 અને 1300 અને નફો કેટલો છે? 11,500. સરવાળો કરીએ. 2 વખત 0 મૂકી દઈએ. 5 ને 3 8 1 અને 1 2 1 અને 0 1 અને એકડો. આ બંનેનો સરવાળો તમને ના ફાવે તો પાછળ કરી શકો છો. તો 1,12,800 રૂપિયા વેચાણ કિંમત થાય. આ જવાબ આવી ગયો. ઓકે, ચલો પાછળ જગ્યા હતી ને. ચલો વાંધો નથી. 7 પતી ગયા. ચલો 8મો દાખલો અને છેલ્લો દાખલો છે. અહીં લઈ લઈએ. ચલો આવી જશે 8મો. ધર્મેશભાઈએ એક યંત્ર 43,765માં ખરીદ્યું તો ખરીદ કિંમત બરાબર 43,765 રૂપિયા. યા યંત્રના રિપેરિંગનો ખર્ચ 9,400 ઉડી જાય મૂકવા દે. અને ગોડાઉન સુધી લાવવાનો ખર્ચ 2800. તો ખરાજાત પહેલી 9,400 રૂપિયા છે વત્તા 2,800 0 0 8 ને 4 12નો બગડો વધી 9 10 ને 2 12,200 રૂપિયા ખરાજાત થઈ. હવે ખોટ જાય છે પાછી. કેટલા રૂપિયા ખોટ ખાઈને વેચ્યું છું? 13,200 રૂપિયાની ખોટ જઈ. તો યંત્ર કેટલામાં વેચ્યું છે? તો વેચાણ કિંમત શોધવાની છે. ઓકે, ચલો જવા દો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખરાજાત હોય એટલે આપણે શું શોધવાનું? પડતર કિંમત. તો મૂળ કિંમત વત્તા ખરાજાત. મૂળ કિંમત કેટલી છે? તો 43,765. ખરાજાત કેટલી છે? 12,200 રૂપિયા. કેટલામાં પડે છે જોઈએ? 5 0 એટલે 5 6 0 એટલે 6 7 ને 2 9 3 ને 2 5 4 ને 1 5 55,965માં તો પડ્યું એમને. બરાબર. હવે ખોટ જાય છે તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત હોય એમાંથી ખોટ બાદ કરો. પડતર કિંમત કેટલી છે? 55,965 ઓછા ખોટ કેટલી છે? 13,200. બધા મોટા ઓકડા છે બાજુ. 5માંથી 0 જાય તો 5 6માંથી 0 જશે તો 6 9માંથી 2 જાય 9માંથી 2 જાય તો 7 5માંથી 3 જાય તો 2 અને 5માંથી 1 જાય તો 4 42,765 રૂપિયા વેચાણ કિંમત થાય. તમને આ રીતે બાદબાકી હું કરું છું એ રીતે ના ફાવતી હોય તમે પાછળના પેજે કરીને જવાબ લખી શકો છો. બરાબર. અહીંયા 8 દાખલા તમારા પૂરા થાય છે.